વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 સજીવ વિશ્વની અંદર આપણે વર્ગીકરણના સાધનો વિશે માહિતી મેળવતા હતા, જેમાં લાસ્ટ ટોપિકની અંદર આપણે સંગ્રહિત નમૂનાઓ માટે હાર્બેરિયમ શીટ તૈયાર કરી વનસ્પતિ સંગ્રહાલયની વાત કરી હતી. હવે આજે બીજી એક પદ્ધતિ કે જેની મદદથી તમે વર્ગીકરણનો અભ્યાસ કરી શકો એ છે વનસ્પતિ ઉદ્યાન. તો વનસ્પતિ ઉદ્યાન વિશે દરેક જણાએ સાંભળ્યું હશે, જેને અંગ્રેજીમાં બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. આપણે વનસ્પતિ સંગ્રહાલયની જ્યારે વાત કરી તો વનસ્પતિ સંગ્રહાલય એટલે કે જેની અંદર આપણે હર્બેરિયમ શીટ બનાવી કાગળ ઉપર જે તે વનસ્પતિને સંગ્રહ કરતા હતા, પણ અહીં બોટનિકલ ગાર્ડન એટલે કે તમને બગીચો ગાર્ડન બનાવવાનું, જેની અંદર બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્રને લગતી તમામ વનસ્પતિઓ, મેક્સિમમ વનસ્પતિઓ, મોટેભાગની વનસ્પતિઓ જોવા મળે એ પ્રકારનું ગાર્ડન તૈયાર કરવામાં આવે છે. એ ગાર્ડનને આપણે વનસ્પતિ ઉદ્યાન તરીકે ઓળખીશું, જ્યાં જીવંત વનસ્પતિઓને બગીચામાં ઉછેરવામાં આવે, ઉગાડવામાં આવે અને એની સાથે એને જે તે પ્લાન્ટને લગતી, જે તે વનસ્પતિને લગતી તમામ ડિટેલ ત્યાં એ પ્લાન્ટની બાજુમાં અથવા એના પ્રકાંડ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ એને ત્યાં ફિક્સ કરવામાં આવે, લગાવવામાં આવે છે. એની નામની તકતી જ્યાં લગાવવામાં આવતું હોય છે. તો એના વિશે આપણે માહિતી મેળવીશું. વનસ્પતિ ઉદ્યાન, તો આની અંદર શું કરીશું આપણે? તો સૌથી પહેલાં આપણે વનસ્પતિ ઉદ્યાન એટલે કે વનસ્પતિ માટેનો બાગ, બગીચો બનાવવામાં આવે, જેમાં જે તે વનસ્પતિ વિશેની તમામ માહિતીઓ એ પ્લાન્ટની આજુબાજુ લગાવવામાં આવતી હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીં જીવંત વનસ્પતિઓના નમૂના દર્શાવતું સંગ્રહ સ્થાન છે, એમ કહીએ તો ખોટું નહીં. જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે એટલે આપણે વનસ્પતિઓને જ ઉગાડીએ છીએ તો એ જીવંત જ હોવાની સ્વાભાવિક છે, બરાબર. તો એ જીવંત વનસ્પતિના નમૂનાઓ તમને ત્યાં જોવા મળશે. અને અહીં મુખ્ય હેતુ ઓળખવિધિ છે. એ ઓળખવિધિના હેતુ માટે જ આપણે મુખ્ય હેતુ વનસ્પતિઓની ઓળખ તથા અભ્યાસ એ એમનો મુખ્ય હેતુ છે. કે જે તે વ્યક્તિ આવે વનસ્પતિ ઉદ્યાનમાં તો એને એ વનસ્પતિ વિશેની માહિતી મળે, એ એના પર અભ્યાસ કરતો હોય, જે તે વિદ્યાર્થી તરીકે જો ત્યાં આવે તો એનો એ અભ્યાસ કરી શકે, એ હેતુથી એ વનસ્પતિને એ બગીચામાં ઉગાડવામાં આવતી હોય છે. અને એ વનસ્પતિ પર શું હશે, જે તે વનસ્પતિ, ધારો કે આપણે એક વનસ્પતિ ઉગાડીએ, ધારો કે કોઈ વૃક્ષ છે તો એ વૃક્ષની આજુબાજુ શું હશે? એક સિમ્પલ ડાયાગ્રામ દ્વારા સમજાવું તમને. ધારો કે કોઈ વૃક્ષ છે, સપોઝ કોઈ વૃક્ષ આપણે ઉગાડ્યું છે, ત્યાં ઉગાડ્યું છે, તો આ વૃક્ષની સાથે તમે નિયમથી તકતી લગાવી શકો. અને આ તકતીમાં શું હશે, બરાબર? એ તકતી અથવા એ પ્લેટ ઉપર શું હશે? તો એનું એ વનસ્પતિનું સામાન્ય નામ, એટલે કે જે તે વિસ્તારમાં એને જે નામે ઓળખાતા હોય તે નામ, સામાન્ય નામ, અથવા તમે એમ કહો જે તે રાજ્યમાં હોય તો એ રાજ્ય પ્રમાણે વનસ્પતિનું નામ. એટલે આપણે જો ધારો કે ગુજરાતની વાત કરીએ તો એ વનસ્પતિનું ગુજરાતીમાં નામ શું હશે તે. ત્યાર પછી એનું વૈજ્ઞાનિક નામ, એનું બોટનિકલ નેમ, બરાબર, જેમાં એની પ્રજાતિ અને જાતિનો ઉલ્લેખ થયો હોય ને એ એનું સાયન્ટિફિક નેમ તમે આપી શકો. ત્યાર પછી એનું અંગ્રેજી નામ, બરાબર. અને એના ઉપયોગો પણ, જો એ વનસ્પતિ ઔષધીય વનસ્પતિ હોય તો એના ઉપયોગો પણ તમે લખી શકો. ઉપયોગો લખી શકાય, બરાબર. એના ફાયદા, આ બધી વસ્તુઓ એક તકતી ઉપર તમે
લગાવી શકો છો, બરાબર. અને એ તમામ માહિતી જે તે વનસ્પતિને જોનાર, જે તે એ વનસ્પતિની મુલાકાત આવનાર વ્યક્તિને એ બધી માહિતીઓ મળશે. આવું એક વનસ્પતિ ઉદ્યાન આખો તૈયાર કરવામાં આવતો હોય છે. જો તમે પણ વનસ્પતિ પ્રેમી હોય, તમને પણ વનસ્પતિઓ ખૂબ પસંદ હોય, તો તમે જો તમારા ઘરની આજુબાજુ અથવા તમારા ઘરની પાછળ અથવા બાજુમાં કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા હોય અને જો ત્યાં તમે પ્લાન્ટેશન કર્યું હોય, તમે જો ત્યાં વૃક્ષો ઉગાડ્યા હોય, તો તમે પણ તમારી જાતે એ વનસ્પતિ ઉપર નામ, એનું વૈજ્ઞાનિક નામ, એનું સામાન્ય નામ એટલે કે ગુજરાતીમાં નામ, અંગ્રેજીમાં નામ, તમામ માહિતીઓ તમે તમારા ઘરના પ્લાન્ટ ઉપર પણ લગાવી શકો છો. અને આવા ઘણા બધા ગાર્ડન આપણે ત્યાં છે. એવા કેટલાક ગાર્ડન વિશેની માહિતી તમને આપું છું. સૌથી જો આપણા નજીકનો હોય, આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સાપુતારા જતા રસ્તામાં વઘઈ બોટનિકલ ગાર્ડન આવે છે. તમે કદાચ જોયો પણ હશે, વઘઈ બોટનિકલ ગાર્ડન તમે કદાચ જોયો હશે, એની મુલાકાત પણ તમે કદાચ લીધી હશે. એ વઘઈ ખાતે આવ્યો છે. એ ઉપરાંત વિશ્વની અંદર પણ ખૂબ જ મોટા મોટા એવા કેટલાક ગાર્ડન છે, એના વિશે હું તમને ઉદાહરણ આપું તો ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડમાં આવેલું છે. ત્યાં રોયલ બોટનિકલ ગાર્ડન પણ આવેલો છે. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન એ હાવરા એટલે કે આપણા પશ્ચિમ બંગાળમાં આવેલો છે, આપણા ભારતમાં આવેલો છે. ત્યાર પછી નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ લખનઉ ભારતમાં આવેલો છે. ઉપરાંત આપણા સુરતની અંદર પણ સુરત બોટનિકલ ગાર્ડન તરીકે વનસ્પતિ ઉદ્યાન આવેલો છે. તો આ વનસ્પતિ ઉદ્યાનનો મુખ્ય હેતુ છે કે ત્યાં આવનાર લોકો, ત્યાં આવનાર વ્યક્તિઓને જે તે વનસ્પતિ વિશેની માહિતી મળે, એ વનસ્પતિને ઓળખે અને એના વિશે એ અભ્યાસ કરી શકે, એ હેતુથી વનસ્પતિ ઉદ્યાનની રચના કરવામાં આવતી હોય છે. ત્યાર પછી બીજું એક વનસ્પતિઓ અને પ્રાણીઓના અભ્યાસ માટેની બીજી એક વર્ગીકરણના સાધન તરીકે બીજું એક સાધન છે સંગ્રહાલય, મ્યુઝિયમ. હવે આ મ્યુઝિયમ જ્યારે પણ આપણે વાત કરીએ એટલે મ્યુઝિયમની અંદર તમામ વસ્તુઓનો પણ આપણે સમાવેશ કરી શકીએ. મ્યુઝિયમ આમ સામાન્ય રીતે શબ્દ સાંભળો તો સંગ્રહ કરવાની જગ્યા અથવા એક એવી જગ્યા કે જ્યાં ઘણી બધી વસ્તુઓ સંગ્રહ કરી હોય. તમે કોઈક રાજા મહારાજાઓના મહેલમાં જોવા જાઓ તો ત્યાં પણ સંગ્રહાલય હોય. તો ત્યાં એ રાજા મહારાજાઓ કઈ વસ્તુઓ વાપરતા, એઓ કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતા, એમના હથિયારો, એમના ઘોડાઓ, એમના વસ્ત્રો, એમના આભૂષણો, બરાબર. એમના ઘોડા એટલે કે એની એક પ્રતિકૃતિ બનાવીને એમના ઘોડાઓ કેટલા ઊંચા હતા, અથવા મીન્સ કે એમના પ્રાણીઓ વિશે, એમના પાલતુ પ્રાણીઓ વિશે, એમના હથિયારો વિશે બધી આવી નાની મોટી વસ્તુઓ ત્યાં સંગ્રહ કરતા હોય છે. પણ અહીં જ્યારે આપણે અહીં સંગ્રહાલયની વાત કરીએ તો એ સંગ્રહાલયની અંદર આપણે આપણા જે મુખ્ય હેતુ છે કે વર્ગીકરણ કરવું અને વનસ્પતિઓ, પ્રાણીઓ અને સજીવોનું વર્ગીકરણ કરવાની વાત કરીએ તો અહીં જે સંગ્રહાલયની વાત કરીશું આપણે, તો એ સંગ્રહાલયમાં જે તે વનસ્પતિના નમૂનાઓનો સંગ્રહ કરી શકીએ, જે તે પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ કરી શકીએ, વિવિધ જાતિના બીજા સજીવોનો પણ આપણે સંગ્રહ કરી શકીએ. એવું સંગ્રહાલય જેને આપણે અહીં ઉલ્લેખ કરવાનો છે. આ સંગ્રહાલય તમે ક્યાં બનાવી શકો? તો
જીવશાસ્ત્રીય અને જીવશાસ્ત્રીય સંગ્રહાલય કહેવાય, કારણ કે એમાં સજીવોનો સંગ્રહ કરવાનો છે. તો જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો જે હોય એનો સંગ્રહ સ્થાન તમે તમારી શાળામાં પણ બનાવી શકો. શાળાની અંદર તમે સંગ્રહાલય બનાવી શકો, અથવા જે તે કોલેજો હોય તો કોલેજની અંદર પણ તમે સંગ્રહાલય બનાવી શકો, અથવા કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય શૈક્ષણિક સંસ્થાઓમાં તમે જીવશાસ્ત્રીય સંગ્રહાલયો બનાવી શકો છો. આ સંગ્રહાલયોની મદદથી જે તે વ્યક્તિ વનસ્પતિઓ, પ્રાણીઓ, એમના અવશેષોનો અભ્યાસ કરી શકે. તો આની અંદર તમે શું સંગ્રહ કરી શકો છો? તો એમાં વનસ્પતિઓના નમૂનાઓ, એટલે આપણે જે હર્બેરિયમ જોયું આગળ, એ પણ તમે અહીં સંગ્રહ કરી શકો, નમૂનાઓ. પછી પ્રાણીઓ, હવે જીવંત પ્રાણીઓને તો આપણે સંગ્રહ કરી શકતા નથી, પણ એ જીવંત પ્રાણી જ્યારે પણ એ પ્રાણી મૃત્યુ પામે તો એ પ્રાણીને અલગ અલગ રીતે સંગ્રહ કરી શકાય. એને એઝ ઇટ ઇઝ રાખવા માટે વિવિધ સંગ્રાહક દ્રાવણ આવે છે. એ સંગ્રાહક દ્રાવણની અંદર તમે એને સ્ટોર કરી શકો, તો એ એઝ ઇટ ઇઝ એ દ્રાવણમાં એઝ ઇટ ઇઝ રહેશે. એમાં એક FAA કરીને દ્રાવણ આવે છે. તો એ દ્રાવણની અંદર તમે જો એ પ્રાણીને મૂકી રાખશો, એ વનસ્પતિના નમૂનાને પણ તમે સંગ્રહ કરી શકશો. તો પ્રાણીઓના નમૂનાઓ તમે સંગ્રહ કરી શકો, એમના અવશેષો, અશ્મિઓ, હાડકાઓ, અશ્મિઓનો પણ તમે સંગ્રહ કરી શકશો, જેનાથી તમને એ પ્રાણીઓ કેવા દેખાતા એનો પણ તમને અભ્યાસ મળશે. વનસ્પતિની વાત કરીએ તો એના બીજ, એના સીડ, પછી એમના જનીનો. ઘણીવાર કોઈક જગ્યા જો તમને વાત કરીએ સંગ્રહાલયમાં તો બીજ બેંક પણ આવે છે, જનીન બેંક પણ આવે છે, કે જે રીતે ત્યાં જે તે વનસ્પતિઓના બીજ, સીડ એના સંગ્રહ કરવામાં આવે. જનીનો એટલે કે એના DNAsને સંગ્રહ કરવામાં આવે છે. આવા બધા નમૂનાઓ, આવા બધી વસ્તુઓને તમે કોઈ એક જગ્યાએ સંગ્રહ કરી શકો, તો એને સંગ્રહાલય કહેવાય અને એના વિશે તમે માહિતી મેળવી શકો છો. હવે જ્યારે મેં તમને વાત કરી હતી કે FAA એટલે કે એમાં ખાસ પ્રકારનું એક કહેવાય સંગ્રાહક દ્રાવણ આવે છે. એ દ્રાવણને એક બીકરમાં અથવા એક કાચની શીશીમાં, બંધ પાત્રમાં તમે એને ભરો. ધારો કે કોઈ કાચની શીશી છે, બોટલ છે, બરાબર. એની અંદર તમે જે તે વનસ્પતિના નમૂના પણ સંગ્રહ કરી શકો, જે તે પ્રાણીના નમૂના પણ સંગ્રહ કરી શકો. એમાં સંપૂર્ણપણે એ શીશીને દ્રાવણથી ભરી રાખવામાં આવે છે અને એની અંદર તમે વનસ્પતિના બેઠા જીવંત નમૂના પણ મૂકી શકો, અથવા પ્રાણીને પણ તમે મૂકી શકો છો, બરાબર. તમે કોઈ પણ બ્રાન્ચ મૂકી શકો આ બોટલની અંદર. ત્યાર પછી એની અંદર તમે કોઈ પ્રાણીને પણ મૂકી રાખશો તો એ પ્રાણીનો પણ નમૂનો એઝ ઇટ ઇઝ સચવાયેલો રહેશે. આની અંદર સંગ્રાહક દ્રાવણમાં તમે વનસ્પતિ, પ્રાણી, કીટકો, કોઈ પણ સજીવો તમે આમાં સંગ્રહ કરી શકશો, જે એઝ ઇટ ઇઝ વર્ષોના વર્ષો સુધી સચવાયેલું રહેશે સંગ્રાહક દ્રાવણની અંદર, બરાબર. ત્યાર પછી આ કીટકોની વાત કરીએ તો કીટકોને સંગ્રહ કરવા માટે કીટ બોક્સ કરીને એક સાધન આવે છે. એ કીટ બોક્સમાં તમે ચોક્કસ રીતે પિન વડે પિન લગાવીને તમે કોઈ પણ કીટકને સંગ્રહ કરી શકો છો, જ્યારે પણ તમે એનો અભ્યાસ કરવા માગતા હોય ત્યારે. ઉપરાંત પક્ષીઓની વાત કરીએ આપણે. પક્ષીઓ કે કોઈ પણ સસ્તન પ્રાણીઓ હોય, જો તમારે એને આ બોટલમાં નથી રાખવા અને બહાર રાખવા છે, સસ્તન પ્રાણીઓ જો તમારે એને બહાર રાખવા છે એઝ ઇટ ઇઝ, તો તેના માટે તમારે એ પ્રાણીનું સ્ટફિંગ તૈયાર કરવું પડશે. એનું વનસ્પતિઓ અને પ્રાણીઓના માટે બીજું એક પદ્ધતિ છે સ્ટફિંગ. હવે સ્ટફિંગ એટલે શું?
તો સ્ટફિંગ એટલે કોઈ પણ પક્ષી હોય, ધારો કે આપણે કોઈ એક પક્ષીની વાત કરીએ, જેમ કે કબૂતર છે, તો કબૂતર હશે તો એ કબૂતરની અંદર પહેલાં તો કોઈ એક પરફેક્ટ જગ્યાએ એને કટ મારવામાં આવે. કટ એટલે કે એક રફ ડાયાગ્રામ તમને દોરીને બતાવું. કોઈ પણ પક્ષી હોય, એક આ રફ ડાયાગ્રામથી એમ સમજો કે કોઈ પણ પક્ષી હશે તો કોઈ એક જગ્યાએ મોટે ભાગે આ નીચેના બાજુએ કટ મારવામાં આવે અને એની અંદર જે કંઈ પણ મટીરિયલ છે, એના શરીરના અંગોથી માંડીને તમામ વસ્તુઓ બહાર કાઢી નાખવામાં આવે. એના અંગો, અવયવો, મોટે ભાગે હાડકાં પણ ઘણીવાર કાઢી નાખવામાં આવે. આ બધી વસ્તુઓને શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે અને ખાલી સ્કિન રહેવા દેવામાં આવે. એનો જે શરીરનો જે ફરતેનો ભાગ છે, ચામડી છે, એ રહેવા દેવામાં આવે. એનો સ્કિન ભાગ, એનો બધા ભાગો એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવશે, બહારના ભાગો. અને ત્યાર પછી એ અંગો કાઢીને અંદરથી એને સ્વચ્છ કરીને અંદરના બાજુએ હવે અંદર શું ભરવામાં આવે, તો અંદર તમે દેહધર્મિક અંગોને દૂર કરી એમાં રૂ, ઊન, ત્યાર પછી વનસ્પતિનો સૂકો ભૂકો કે બીજા સંગ્રાહક પદાર્થો કે જે સડતા નથી, બગડતા નથી, સંગ્રાહકો, આવું બધું ભરી દેવામાં આવે અંદર. અને એના પછી એ જે તૈયાર થશે એને આપણે સ્ટફિંગ તરીકે ઓળખીશું. અને એ સ્ટફિંગને તમે બહાર રાખો કે ગમે ત્યાં મૂકશો, એ એઝ ઇટ ઇઝ સચવાયેલું રહેશે. એ તમને એવું લાગશે કે જીવંત પ્રાણી જ છે, બરાબર, પણ એ સડતું નથી, ખરાબ થતું નથી, કારણ કે એના જે અંગો હોય છે એ અંગો બધા આપણે કાઢી લીધા છે બહાર. હવે એમાં સડે એવો કોઈ ભાગ રહ્યો નથી, માટે એઝ ઇટ ઇઝ સચવાયેલું રહેશે. અને ઘણીવાર એની જે ચામડી હોય તો એ ચામડી પણ સડી ન જાય એ માટે ખાસ પ્રકારના રસાયણોનો છંટકાવ કરીને તમે એના પર એને એઝ ઇટ ઇઝ રાખી શકો છો. તો આ એક સંગ્રહ સ્થાન માટેની એક બીજી પદ્ધતિ સ્ટફિંગ થઈ ગયું. એટલે તમે સંગ્રાહક દ્રાવણ દ્વારા એનો સંગ્રહ કરી શકો, એના સ્ટફિંગ બનાવીને સંગ્રહ કરી શકો અને એના કંકાલને પણ, હાડકાઓને પણ તમે સંગ્રહ કરીને સંગ્રહાલય બનાવી શકો છો. તો આ વાત થઈ ગઈ સંગ્રહાલયની, જેની મદદથી તમે વિવિધ પ્રાણીઓ, વનસ્પતિઓ, સજીવોનો સંગ્રહ કરી શકશો, જેનાથી તમે એના વર્ગીકરણનો અને બીજી માહિતીઓનો પણ અભ્યાસ કરી શકશો. થેન્ક યુ.